નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે પી વિભાગના તત્વો વિશે જોઈ રહ્યા છીએ અને પી વિભાગના તત્વોમાં આપણે 15 અને 16 આ બે સમૂહના તત્વો વિશે જોઈ ગયા. હવે આપણે જોઈશું સમૂહ 17ના તત્વો વિશે. સમૂહ 17ના તત્વો, તેના ભૌતિક રાસાયણિક ગુણધર્મો એ વિશે હવે આપણે જોઈશું. સૌથી પહેલાં તો વાત કરીએ 17મા સમૂહમાં આવેલા તત્વો કયા કયા છે તે વિશે. તો 17મા સમૂહમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન અને ટેન્નેસીન આ તત્વો રહેલા હોય છે. અને આ જે તત્વો છે તેને હેલોજન તત્વો તરીકે ઓળખવામાં આવે છે. એટલે 17મો સમૂહ એ હેલોજન તત્વોના સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન અને ટેન્નેસીન આ તત્વો રહેલા હોય છે. આ તત્વો પૈકી એસ્ટેટાઇન અને ટેન્નેસીન આ રેડિયો સક્રિય તત્વો છે. બાકીના તત્વો સામાન્ય તત્વો છે, પરંતુ એસ્ટેટાઇન અને ટેન્નેસીન એ રેડિયો એક્ટિવ તત્વો હોય છે. આ સમૂહના તત્વોની હવે આપણે કેટલીક સામાન્ય માહિતી વિશે જોઈએ. તો ફ્લોરિન અને ક્લોરિન આ બે તત્વો છે એ પુષ્કળ પ્રમાણમાં મળી આવતા હોય છે. એના સંયોજનો ઘણા બધા મળી આવતા હોય છે, એટલે પુષ્કળ પ્રમાણમાં આ તત્વ મળી આવતું હોય છે, જ્યારે બ્રોમિન અને આયોડિન પ્રમાણમાં ઓછું મળી આવતું હોય છે. ફ્લોરિન જે છે એ ફ્લોરાઇડ સંયોજનોના રૂપમાં મળી આવતું હોય છે. ઘણા જાણીતા ફ્લોરાઇડ સંયોજનો જે છે એ છે ફ્લોરસ્પાર, જે કેલ્શિયમનો ફ્લોરાઇડ છે, CaF2, ક્રાયોલાઇટ, ફ્લોરએપેટાઇટ આ જે છે તે ફ્લોરિનના ફ્લોરાઇડ સંયોજનો છે. અથવા તો બીજું જો કહું તો આ ત્રણ જે છે ફ્લોરસ્પાર, ક્રાયોલાઇટ, ફ્લોરએપેટાઇટ એ ફ્લોરિનની મુખ્ય ખનિજો છે. બરાબર, જો તમને ફ્લોરિનની ખનિજો પૂછાય, ફ્લોરાઇડ ખનિજો, તો એ તમારે આ ત્રણ ધ્યાન રાખવાની છે, જેના અણુસૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે. ફ્લોરસ્પારનું CaF2, ક્રાયોલાઇટનું Na3Al(F6) અને ફ્લોર એપેટાઇટ 3Ca3PO4 ટ્વાઇસ ઇન્ટુ CaF2. આ જે છે ફ્લોરિનની ફ્લોરાઇડ સંયોજનો છે. અને આ જે સંયોજનો છે એ જમીનમાં થોડાક પ્રમાણમાં, નદીના પાણીમાં, વનસ્પતિ અને પ્રાણીઓના હાડકાં તથા દાંતમાં રહેલા હોય છે. સજીવોના હાડકાં અને દાંતમાં ફ્લોરાઇડ સંયોજનો હાજર રહેલા હોય છે. સમુદ્રના પાણીમાં સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ આ જે તત્વો છે તેના ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ સંયોજનો રહેલા હોય છે. આપણે જાણીએ છીએ સમુદ્રના પાણીમાં સોડિયમ ક્લોરાઇડ પુષ્કળ પ્રમાણમાં રહેલો હોય છે, જેને આપણે મીઠું પણ કહીએ છીએ. તો આ જે તત્વો છે સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ એના ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો એ સમુદ્રના પાણીમાં મળી આવતા છે. અને એમાં પણ મુખ્યત્વે જે સોડિયમ ક્લોરાઇડ છે એ દ્રાવણના રૂપમાં છે, કારણ કે સોડિયમ ક્લોરાઇડ એ બહુ સરળતાથી પાણીમાં દ્રાવ્ય છે, એટલે આપણને સોડિયમ ક્લોરાઇડ એ સમુદ્રના પાણીમાં દ્રાવણ એટલે કે દ્રાવ્ય થયેલું હોય છે. શુષ્ક થઈ ગયેલો સમુદ્ર એટલે જો સમુદ્રનું પાણી બધું ઉડી જાય તો શુષ્ક થઈ ગયેલો સમુદ્ર હોય છે તો એના નિક્ષેપ એટલે કે જે પાણી ઉડી જાય ને પછી જે બાકી રહેતું હોય છે એમાં આ સંયોજનો એટલે કે સોડિયમ ક્લોરાઇડ છે, આવા સંયોજનો રહેલા હોય છે. NaCl, સોડિયમ ક્લોરાઇડ, કાર્નેલાઇટ આ જે છે એ સમુદ્રના પાણીનું જો ઉડી જાય તો પછી આપણને મળી આવતું હોય છે સોલિડ ફોર્મમાં. આ ઉપરાંત કેટલાક સમુદ્ર જીવો જે હોય છે તેમનામાં એમાં રહેલા તંત્રોમાં આયોડિન જોવા મળતું હોય છે. ઘણી સમુદ્રિક વનસ્પતિ હોય છે એમાં 0.5% સુધી આયોડિન રહેલું હોય છે. આ ઉપરાંત ચીલી સોલ્ટ પીટર જે પણ એક ખનિજ છે એમાં પણ 0.2% સુધી સોડિયમ આયોડેટ એ ધરાવતું હોય છે. આ જે છે આ તત્વોના પ્રાપ્તિ સ્થાનની સામાન્ય માહિતી છે. ટેન્નેસીન કે જે એક રેડિયો સક્રિય તત્વ છે અને તેની સંજ્ઞા છે TS, એનો પરમાણુય ક્રમાંક 117 છે, એનું પરમાણુય દળ 294 અને એની ઇલેક્ટ્રોન રચના રેડોન 5F14, 6D10, 7s2, 7p5 પ્રકારની ઇલેક્ટ્રોન રચનાએ ધરાવતું હોય છે. અને આ જે તત્વ છે એ રેડિયો સક્રિય તત્વ છે ને એનું અર્ધાયુષ્ય સમય એ બહુ જ ઓછું હોય છે, મિલિસેકન્ડ જેટલું હોય છે. એટલે આ જે તત્વ છે ને એ થોડાક સેકન્ડ સુધી જ ટકી શકે પછી એ નાશ પામતો હોય છે. એટલે બહુ ઓછું આયુષ્ય ધરાવતું હોવાને કારણે આ જે ટેન્નેસીન છે એના સંયોજનો, એની રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ આપણને બહુ મળી આવતી નથી. એટલે આ સંયોજન એ રસાયણ વિજ્ઞાન
એની કોઈ રાસાયણિક પ્રક્રિયાઓ કે એ પ્રસ્થાપિત થતા નથી, જોવા મળતા નથી, કારણ કે બહુ થોડા સમય માટે ટકી રહેતો હોય છે, જીવિત હોય છે, પછી એ નાશ પામતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 17મા સમૂહના તત્વોના ઇલેક્ટ્રોનીય રચના, કેટલાક એના ગુણધર્મો વિશે જોઈશું. સૌથી પહેલાં તો આપણે આ સમૂહના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો આ સમૂહના તત્વોના બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે NH2NP5 પ્રકારની. NH2NP5 આ પ્રકારની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ધરાવે છે, એટલે બાહ્યતમ કક્ષામાં એ કુલ 7 ઇલેક્ટ્રોન ધરાવે છે. અને એના પછી જે નિષ્ક્રિય તત્વો આવે છે 18મો સમૂહ, તેના કરતાં 1 ઇલેક્ટ્રોન ઓછો ધરાવતું હોય છે. તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના તમે ધ્યાન રાખજો. હવે વાત કરીએ આપણે આ સમૂહના તત્વોના પરમાણુય અને આયનીય ત્રિજ્યા વિશે. તો હેલોજન તત્વો એ મહત્તમ અસરકારક કેન્દ્રીય વીજભાર ધરાવતું હોવાને કારણે તેના અનુવર્તી આવર્તના તત્વો કરતાં સૌથી ઓછી પરમાણુય ત્રિજ્યા ધરાવે છે. એટલે જો કહું તો આ સમૂહનું તત્વ તેના આવર્તના જે અન્ય તત્વો છે તેના કરતાં સૌથી ઓછી પરમાણુય ત્રિજ્યા ધરાવતું હોય છે. દાખલા તરીકે ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિન એ બીજા આવર્તનનું તત્વ છે. તો ફ્લોરિનની પરમાણુય ત્રિજ્યા એ બીજા આવર્તના અન્ય તત્વોની પરમાણુય ત્રિજ્યા કરતાં ઘણી ઓછી હોય છે, કારણ ફ્લોરિનની અંદર કેન્દ્રીય વીજભારનું પ્રમાણ સૌથી વધારે હોય છે એના આવર્તના અન્ય તત્વો કરતાં, અને એના કારણે એનું કદ સંકોચાયેલું હોય છે અને સૌથી ઓછી પરમાણુય ત્રિજ્યા એના આવર્તના અન્ય તત્વો કરતાં એની જોવા મળતી હોય છે. સમૂહની વાત કરીએ તો 17મા સમૂહમાં ફ્લોરિનથી આયોડિન તરફ, એટલે ઉપરથી નીચે તરફ છે તેમ બાહ્યતમ કક્ષા એટલે ક્વોન્ટમ કોષ જે છે એનો ક્રમ વધતા હોવાને કારણે તેની પરમાણુય અને આયનીય ત્રિજ્યામાં વધારો જોવા મળતો હોય છે. એટલે આવર્તમાં વાત કરીએ તો આ સમૂહના તત્વોની પરમાણુય ત્રિજ્યા એના આવર્તના અન્ય તત્વો કરતાં સૌથી ઓછી હોય છે. જ્યારે 17મા સમૂહના તત્વોમાં વાત કરીએ, સમૂહના તત્વોમાં, તો એની પરમાણુય અને આયનીય ત્રિજ્યા ઉપરથી નીચે એટલે ફ્લોરિનથી આયોડિન તરફ જાય તેમ પરમાણુય અને આયનીય ત્રિજ્યાના મૂલ્યમાં વધારો જોવા મળતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ તો 17મા હેલોજન સમૂહના તત્વોના આયનીકરણ એન્થાલ્પી વિશે. તો આ સમૂહના જે તત્વો છે, આ સમૂહના તત્વો એ ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ બહુ ઓછું ધરાવે, બહુ સહેલાઈથી એ ઇલેક્ટ્રોન ગુમાવતા નથી. આ હેલોજન તત્વો એ ઇલેક્ટ્રોન ગુમાવવા કરતાં ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ વધારે ધરાવતા હોય છે. એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ બહુ ઓછું હોવાને કારણે તેમની આયનીકરણ એન્થાલ્પી બહુ ઊંચી હોય છે, બહુ ઊંચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા હોય છે. અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં પરમાણુય કદ વધવાને કારણે આયનીકરણ એન્થાલ્પી ઘટતી હોય છે. એટલે આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો એ સમૂહ, આ 17મા સમૂહનું તત્વ તેના આવર્તના અન્ય તત્વો કરતાં સૌથી ઊંચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે, આવર્તના તત્વો કરતાં. પણ સમૂહના વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જોવા મળતું હોય છે. શા માટે? એનું આ કારણ આપણે આગળ જે આ તત્વોનો વર્ગીકરણવાળું પ્રકરણ ભણી ગયા તેમાં આપણે સમજ્યા જ છીએ. તો એના આધારે આ તમે ધ્યાન રાખજો. ત્યારબાદ વાત કરીએ આપણે આ સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે. તો હેલોજન તત્વો એ એના અનુવર્તી આવર્તના બીજા તત્વો કરતાં મહત્તમ એટલે સૌથી વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. અમે હેલોજન તત્વો હમણાં જ વાત કરી, એ ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ બહુ ઓછું જોવા મળતું છે, પરંતુ એ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી લેતા છે. એટલે આ સમૂહના તત્વો જે છે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય એના આવર્તના અન્ય તત્વો કરતાં સૌથી વધુ એટલે મહત્તમ ઋણ હોય છે. અને આનું કારણ છે કારણ કે આ તત્વોના પરમાણુઓ જે છે એ નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના મેળવવા અથવા નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે સરળતાથી એક ઇલેક્ટ્રોન ધરાવી લે છે. એક ઇલેક્ટ્રોન ઓછો છે એટલે બહુ ઇઝીલી એક ઇલેક્ટ્રોન મેળવી અને 18મા સમૂહના નિષ્ક્રિય તત્વો જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરતા હોય છે. ત્યારબાદ વાત કરીએ આપણે વિદ્યુત ઋણતા વિશે. વિદ્યુત ઋણતા વિશે જોઈએ એ પહેલાં આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે થોડીક વાત કરીએ. તો સમૂહમાં જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય છે એ ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય એ ઓછું ઋણ થતું જતું હોય છે. અને ફ્લોરિનની
ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ ક્લોરીનની ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતાં ઓછી હોય છે. એટલે આ થોડો અપવાદ છે કે ફ્લોરિન, આ તમને કારણ તરીકે 2 માર્ક્સના કારણમાં પૂછાઈ શકે કે ફ્લોરિનની ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ ક્લોરીનની ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતાં ઓછી હોય છે. શા માટે સમજાવો. તો આના પાછળનું કારણ છે કે ફ્લોરિન જે છે એનું કદ નાનું, એનું પરમાણુય કદ નાનું હોય છે અને તેના પરિણામે ફ્લોરિનની સાપેક્ષમાં જે ટૂંપી કક્ષકો છે, એની નાની જે ટૂંપી કક્ષકો છે એમાં પ્રબળ આંતર ઇલેક્ટ્રોનીય અપાકર્ષણ હોવાથી તેમાં આવનાર ઇલેક્ટ્રોન એ વધુ આકર્ષણ અનુભવતો નથી. ટૂંપી કક્ષક એ જે છે એ પ્રમાણમાં બહુ પ્રબળ નાની હોવાને કારણે પ્રબળ આંતર ઇલેક્ટ્રોનીય અપાકર્ષણ ધરાવે. ટૂંપી કક્ષક આપણે જો ઓલરેડી ટૂંપી કક્ષકમાં ફ્લોરિનમાં ટૂંપી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન રહેલા છે. હવે જે નવો ઇલેક્ટ્રોન દાખલ થશે એ પણ ટૂંપી કક્ષકમાં દાખલ થવાનો, તો એ દાખલ થયેલો ઇલેક્ટ્રોન અને ઓલરેડી એમાં રહેલા અંદરના જે બીજા ઇલેક્ટ્રોન છે, તો આ ઇલેક્ટ્રોન વચ્ચે પ્રબળ આંતર ઇલેક્ટ્રોનીય અપાકર્ષણ રહેલું હોય છે અને તેના જ કારણે તે નવા આવનાર ઇલેક્ટ્રોન માટે એ વધુ આકર્ષણ ધરાવતો નથી, કારણ કે ત્યાં અપાકર્ષણ બહુ વધારે છે અને એથી જ ફ્લોરિનની પરમાણુય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય એ ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતાં એ ઓછી હોય છે. તો આ કારણ તમે ધ્યાન રાખજો કે ફ્લોરિનની ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ક્લોરીનની ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતાં ઓછું હોય છે. એટલે ફ્લોરિન એ ક્લોરીન કરતાં ઓછું ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધરાવતું હોય છે. તો આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે જોઈ ગયા પછી હવે આપણે જોઈશું વિદ્યુત ઋણતા વિશે. 17મા સમૂહના તત્વોની વિદ્યુત ઋણતાના મૂલ્ય વિશે. તો આ સમૂહના તત્વો એ વધુ ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા હોય છે. હેલોજન તત્વોની વિદ્યુત ઋણતા એ સૌથી વધુ વિદ્યુત તત્વો હોય છે, એટલે ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા હોય છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટતું જતું હોય છે. ફ્લોરિન એ આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ છે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા આવર્તના બીજા બધા તત્વોની સરખામણીમાં સૌથી વધુ વિદ્યુત ઋણ હોય છે. ફ્લોરિન પછી આવતો હોય છે ઓક્સિજન અને ત્યાર પછી બાકીના હેલોજન તત્વો. તો આ જે છે એ 17મા સમૂહના તત્વોના કેટલાક ગુણધર્મો છે તે વિશે તમારે યાદ રાખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીશું 17મા સમૂહના તત્વોના ભૌતિક ગુણધર્મો વિશે. અને આ જે ગુણધર્મો છે એ તમારે યાદ રાખવાના જ છે. જો કહું તો તમારે ગોખવા જ પડશે, બરાબર. ભૌતિક ગુણધર્મમાં જોઈએ આપણે સૌથી પહેલાં તો હેલોજન તત્વો જે છે એમાં ફ્લોરિન અને ક્લોરિન આ વાયુ રૂપે મળી આવે છે. ફ્લોરિન અને ક્લોરિન એ જો તત્વ રૂપમાં જો મળી આવવાની વાત કરીએ તો એ વાયુ સ્વરૂપમાં મળતા છે. હા, એના સંયોજનો છે એ સોલિડ, એના ફ્લોરાઇડ સંયોજનો, ક્લોરાઇડ સંયોજનો એ ઘન સ્વરૂપમાં મળે, પણ જો તત્વના રૂપમાં મળી આવવાની વાત કરીએ તો આ જે તત્વો છે ફ્લોરિન અને ક્લોરિન એ વાયુ અવસ્થામાં મળતા હોય છે. બ્રોમિન પ્રવાહી છે અને આયોડિન એ ઘન સ્વરૂપમાં મળતો હોય છે. અને આ જે તત્વો છે એના દ્વિપરમાણુય અણુ રૂપે મળતા છે. ક્લોરિન એ આપણને Cl2 તરીકે મળી આવે. ફ્લોરિન એ F2ના રૂપમાં મળી આવતો હોય છે. બ્રોમિન Br2ના રૂપમાં, આ રીતે આયોડિન એ I2 સ્વરૂપમાં મળી આવતો હોય છે. તો આ સમૂહના તત્વો એ દ્વિપરમાણુય અણુના રૂપમાં મળતા હોય છે. અને એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુની વાત કરીએ તો તેમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પરમાણુય ક્રમાંકના વધવાની સાથે વધતા હોય છે. બધા જ હેલોજન તત્વો જે છે એ રંગીન હોય છે, કારણ કે દ્રશ્યમાન વર્ણપટમાં આ જે તત્વો છે એ વિકિરણોનું અવશોષણ કરે છે અને તેના કારણે બાહ્ય ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ ઊંચા શક્તિ સ્તરમાં જાય છે અને વિકિરણોના જુદા જુદા અવશોષણને કારણે એ જુદા જુદા રંગ ધરાવતું હોય છે. એટલે હેલોજન તત્વો જે છે ને આ તત્વો એ રંગીન હોય છે, કારણ કે એ તત્વો જે છે એ બાહ્યતમ ઇલેક્ટ્રોન જે દ્રશ્યમાન વર્ણપટ છે એમાં વિકિરણનું શોષણ કરે છે અને એના કારણે એ ઉત્તેજિત થઈ અને ઊંચા શક્તિ સ્તરમાં જાય છે અને પછી ફરી પાછું પોતાના મૂળ સ્થાને આવતી વખતે એ જુદા જુદા તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું ઉત્સર્જન કરે છે અને તેના આધારે જુદા જુદા રંગ એ દર્શાવતું હોય છે. આ ટોપિક, આ કોન્સેપ્ટ તમે ફિઝિક્સમાં એમાં સમજશો વધારે ડિટેલમાં, અને શા માટે રંગીન છે એ પણ ત્યારે તમને વધુ ક્લિયર થશે.
અહીંયા જેમ વાત કર્યું કે આ સમૂહના તત્વો એ રંગીન છે અને રંગીન છે, જેમાં ફ્લોરિન એ પીળો રંગ, ક્લોરિન એ લીલાશ પડતો પીળો રંગ, Br2 બ્રોમિન એટલે લાલ રંગ અને આયોડિન એ જાંબલી રંગ ધરાવતું હોય છે. તો આ જે સમૂહના તત્વો છે એ આવા રંગ ધરાવતું હોય છે. ફ્લોરિન અને ક્લોરિન જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરે છે, જ્યારે બ્રોમિન આયોડિન એ પાણીમાં અલ્પદ્રાવ્ય છે. ફ્લોરિન અને ક્લોરિન એ પાણીમાં દ્રાવ્ય છે, બ્રોમિન આયોડિન એ પાણીમાં અલ્પદ્રાવ્ય છે. ક્લોરિનનું એક બહુ જાણીતું સંયોજન છે ક્લોરોફોર્મ, CCl4. અને આ ક્લોરોફોર્મ જે છે એ પાણીમાં દ્રાવ્ય નથી, પણ એ CS2 કાર્બન ડાયસલ્ફાઇડ અને હાઇડ્રોકાર્બન જેવા જુદા જુદા કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય થતું હોય છે. એટલે આ જે સંયોજનો પાણીમાં દ્રાવ્ય છે અને એ ક્લોરોફોર્મ કાર્બન ડાયસલ્ફાઇડ, હાઇડ્રોકાર્બન જેવા કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય થઈ અને રંગીન દ્રાવણ આપતા હોય છે. ક્લોરિનની સરખામણીમાં ફ્લોરિન એટલે F2, ક્લોરિનની સરખામણીમાં ફ્લોરિન જે છે એ વિયોજન એન્થાલ્પીના મૂલ્યો એના ઓછા હોય છે. એટલે Cl2ની સરખામણીમાં F2ની વિયોજન એન્થાલ્પીના મૂલ્યો ઓછા હોય છે. જ્યારે ક્લોરિનમાં હેલોજન બંધ એટલે Cl બંધ જે છે એ વિયોજન એન્થાલ્પીમાં જોવા મળતા અપેક્ષિત વલણ, તમને અહીંયા આ જેવું થોડીક મારી બોલવામાં વાક્ય રચનાને જરાક સુધારીને કહું તો આ જે તત્વો છે એની વિયોજન એન્થાલ્પીના મૂલ્યો કંઈક આ રીતે મળતા હોય છે. વિયોજન એન્થાલ્પી ક્લોરિન જે છે એમાં ક્લોરિન બંધ હોય, ફ્લોરિન, બ્રોમિનમાં આયોડિન. ફ્લોરિનની વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય જે છે ને બરાબર એ ઓછું હોય છે. Cl2ની સરખામણીમાં F2ની વિયોજન એન્થાલ્પીના મૂલ્યો ઓછા હોય છે. અને ત્યાર પછી ક્લોરિન કરતાં બ્રોમિનનું વધારે, બ્રોમિન કરતાં આયોડિનનું વધારે. તો જ્યારે ફ્લોરિનની વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય થોડું ઓછું આ રીતનું હોય છે. એટલે ફ્લોરિન અને ક્લોરિન એના માટે વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય, ફ્લોરિનની વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ક્લોરિન કરતાં ઓછું હોય છે, પણ ક્લોરિન, બ્રોમિન અને આયોડિનમાં વિયોજન એન્થાલ્પીના મૂલ્યો ક્લોરિનથી આયોડિન તરફ જઈએ તેમ તેમ ઘટતા હોય છે. અહીંયા અનિયમિતતા જોવા મળશે. ટૂંકમાં જો આ જે તત્વો છે એના વિયોજન એન્થાલ્પીના મૂલ્યનું જો વાત કરું તો ફ્લોરિનની વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય એ ક્લોરિન કરતાં ઓછું, બરાબર. જ્યારે ક્લોરિન, બ્રોમિન, આયોડિનમાં જો વાત કરીએ તો અહીંયા બ્રોમિન કરતાં ક્લોરિનની વિયોજન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે અને બ્રોમિનની પછી આયોડિન કરતાં વધારે. એટલે આપણે જોઈએ તો અહીંયા અપવાદ જોવા મળશે. આખું ક્રમ આ ફ્લોરિનથી આયોડિન તરફ જઈએ તેમ ઘટતું જ જોવા મળતું નથી. ફ્લોરિનની વિયોજન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરિન કરતાં ઓછી, પણ પછી ક્લોરિન, બ્રોમિન, આયોડિન માટે વાત કરીએ તો તેમાં ક્લોરિનથી આયોડિન તરફ જઈએ તેમ તેમ એ મૂલ્ય ઘટતું જોવા મળતું છે. પરંતુ આ જગ્યા ફ્લોરિન અને ક્લોરિન આમાં અપવાદ જોવા મળે છે, અનિયમિતતા જોવા મળે છે. અને એનું કારણ છે F2 અણુમાં Cl2 અણુ કરતાં એકબીજાની વધુ નજીક આવેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે તેમાં ઇલેક્ટ્રોન અપાકર્ષણ વધુ જોવા મળતું હોય છે. અને તેના જ કારણે ફ્લોરિનની વિયોજન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું જોવા મળતું હોય છે. તો આ છે 17મા સમૂહના તત્વોના ભૌતિક ગુણધર્મો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલે સુધી જોઈશું 17મા સમૂહના તત્વો, એના કેટલાક સામાન્ય ગુણધર્મો અને એના ભૌતિક ગુણધર્મો વિશે. પણ નેક્સ્ટ ટાઈમ આપણે આ સમૂહના તત્વોના રાસાયણિક ગુણધર્મો વિશે જોઈશું. થેન્ક યુ.